जयते सत्यमेव जयते सत्यमेव जयते बस बेटा तू तो बहुत हिम्मत वाली छोकरी छो। સત્યમેવ જયતે। હવે સૌથી મોટો સવાલ એ થાય કે યુક્તિનો આત્મસન્માન મળશે? રેગ્યુલર જામીન 15,000 ના બોન્ડ ઉપર આપ્યા, નહીં કે સી સમરી ઉપર। ન્યાય મળ્યો છે પણ હજી ઘણો બધો ન્યાય અધૂરો પણ છે, જેના પરથી ફરિયાદ દૂર થાય માટેના પ્રયાસ કરીએ છીએ। અને ખાસ કરીને અમરેલીના એવા જે પોલીસ વાળા છે જે ભાજપના ધારાસભ્યનું પીઠું બનીને કામ કરતા હતા, એ તમામ પોલીસ વાળા ઉપર સસ્પેન્ડ ઓર્ડર થવો જોઈએ। એને જેલ મુક્તિ મળી છે, ન્યાય નથી મળ્યો હજી। ગોપાલભાઈ, સ્વાગત છે પહેલા તો આપનું ન્યૂઝ રૂમમાં। થેન્ક યુ। ગોપાલભાઈ, સતત એ લડાઈ લડી રહ્યા હતા અને એ લડાઈમાં અંતે સત્યનો વિજય થયો છે। પાટીદાર સમાજની એ દીકરી જેલની બહાર આવી છે, સ્વમાનભેર દીકરી હવે ઘરે જઈ રહી છે। આ લડાઈ ગુજરાતના તમામ સમાજના લોકોએ લડી છે, નાગરિકોએ લડી છે। સભ્ય સમાજની અંદર મહિલાઓનું સન્માન સચવાય એવી જેમના અંદર લાગણી છે એ બધા જ લોકો લડ્યા છે અને તમામ લોકોના પ્રયત્નોના કારણે આજે બેનને જેલમાંથી સન્માન સાથે મુક્ત થયા છે। પણ આ જામીન મળ્યા છે એટલે સત્યની જીત થઈ છે એવું નથી। સત્યની જીત તો ત્યારે કહેવાય કે જે પોલીસ વાળાએ બેન દીકરીની ઇજ્જત ઉતરે એવી રીતે સરઘસ કાઢ્યું એ પોલીસ ઉપર એક્શન લેવાય। વિડીયોની અંદર જેટલા દેખાય છે તમામની ઉપર કાયદાકીય પગલા જે દિવસે લેવાશે તે દિવસે સત્યની જીત થઈ એમ હું માનીશ। બાકી અત્યારે જે કાંઈ પણ બેનને પાયલબેનને જેલ મુક્તિ થઈ છે એ બદલ ખુશી છે, બેનને શુભેચ્છા પાઠવીએ છીએ અને ભવિષ્યમાં કોઈ પણ બેન દીકરી સાથે આવા પ્રકારનું વર્તન ગુજરાતના કોઈ પણ જગ્યાએ ન થાય એવી આશા રાખીએ છીએ સરકારી તંત્ર પાસે કે રાજકારણના હાથા બનતા નહીં। ગોપાલભાઈ, સતત અમે આ અંગે અવાજ ઉઠાવતા આવ્યા છીએ। અત્યારે જ્યારે આ મામલે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે દરમિયાન સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટ્સો પણ આવી રહી છે કે ગોપાલભાઈ તમારા નામે કોમેન્ટ આવી રહી છે કે ગોપાલભાઈ, જ્યાં સુધી આ દીકરીને ન્યાય ના મળે એ પોલીસ અધિકારીઓ કે જે સરઘસ કાઢવામાં હતા તેમનું સરઘસ ના નીકળે ત્યાં સુધી તમે લડતા રહેજો, સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં જ્યાં જવું પડે ત્યાં સુધી તમે હાજર રહેજો, આવી કમેન્ટ અમારા સેન્કશનમાં પણ આવી છે। હું આજે એક તો આ ઘટના બની પછી સમાજના નામનો બુસ્કોટ પહેરી અને રાજનીતિ કરવા ઘણા બધા મિત્રોએ આમાં રસ લીધો અને એ લોકો અલ્ટિમેટલી સમાજના નામે ભાજપની વાત કરતા હતા। હવે આ ઘટના પૂરી થઈ એટલે હું જરાક ખુલીને કહેવા માંગુ છું કે જેટલા પણ લોકો આગેવાની કરવા આવ્યા એમાંથી એક પણ વ્યક્તિએ આ સરઘસ કાઢનાર અધિકારીઓ વિરુદ્ધ પગલા લેવાની ચર્ચા જાહેરમાં એક પણ વખત નથી કરી। તમે આગેવાની કરવા આવ્યા છો, ન્યાય અપાવવા માટે આવ્યા છો, સત્યના નામે આવ્યા છો, તો એવું કેમ નથી બોલતા અને હજુ સુધી કેમ નથી બોલ્યા કે જે લોકોએ સરઘસ કાઢ્યો એના ઉપર કાર્યવાહી થવી જોઈએ? બસ આવ્યા ત્યારથી જામીન તો બંધારણથી મળેલો અધિકાર છે, જામીન મળવાના જ છે, એમાં કોઈ ઉપકાર નથી કરવાનો મીટિંગ કરીને કે મોટું મન રાખીને કોઈએ બેન ઉપર ઉપકાર નથી કરવાનો। જામીન એનો હક છે, એને મળવાનો હતો ને મળી ગયો। હવે ન્યાયની વાત છે। હું આજે અમરેલીના એસપી સાહેબને રૂબરૂ મળ્યો, રૂબરૂમાં બેસીને એમને મેં જે કઈ કહેવા જેવું હતું એ બધું જ કીધું કે સાહેબ આ તમે જે કઈ સરઘસ કાઢ્યું છે એ બિલકુલ ખોટી બાબત છે। સભ્ય સમાજમાં કોઈ પણ બેન દીકરીનું સરઘસ ક્યારેય ચલાવી શકાય નહીં। આપણી પાયલબેન તો નિર્દોષ છે, કાલ કદાચ કોઈ દીકરી દોષિત પણ હોય નાના મોટા ગુનામાં તો પણ સરઘસ ન નીકળવું જોઈએ। બેન દીકરીઓનું સન્માન કરવા વાળો આપણો સમાજ છે, આપણી પરંપરા છે। એવા સમય એટલે મેં એસપી ને મોઢે કીધું કે પગલા તમારે લેવા જોશે, અમે રજૂઆત લઈને સર્વ સમાજ વતી આવ્યા છીએ। બીજા સમાજની બહેનો દીકરીઓ ઉપર પણ અમરેલીમાં જ અત્યાચાર થયો છે, અમે એનો મુદ્દો ઉઠાવ્યો। તમામ સમાજની બહેનો દીકરીઓનું સન્માન સચવાય એ જવાબદારી પોલીસની છે। એસપી અમને સરકારી બાહેધરી આપી છે કે અમે પગલા લેશું, આમ કરશું, તેમ કરશું, જે સરકારી રીતે આશ્વાસન આપતા હોય એવી રીતે આશ્વાસન આપ્યું છે। હવે આવનારા દિવસોમાં જોઈએ કે દીકરીનો પરિવાર, એના પપ્પા અશ્વિનભાઈ એકદમ સામાન્ય પરિવારના વ્યક્તિ છે, સાવ એટલે સાવ ભોળા વ્યક્તિ છે।
હજુ તો બેન બાર આવી છે એટલે હવે ભાજપનું એક ગ્રુપ, ભાજપનું બીજું ગ્રુપ, કોંગ્રેસ, હવે બધી પાર્ટી વાળા ત્યાં આટા ફેરા મારશે અને બધા પોતપોતાને મજા આવે એવી દિશામાં ઢસડવાની કોશિશ કરશે. એટલે હવે બેનના ન્યાયની દિશામાં આગળ શું થશે એનો આધાર રાજકારણ વાળા કેટલી ખેંચતાણ કરે છે એના ઉપર છે. રાજકારણની ખેંચતાણ હવે આજ રાતથી ચાલુ થશે. બે ગ્રુપ ભાજપના, હવે હું તો નીકળી ગયો અમરેલીથી, મારું કામ પૂરું થઈ ગયું, બેન જેલમાંથી છૂટી ગયા. હવે જે ખેંચતાણ છે એમાંથી જો એના ફાધર, એનું ફેમિલી બચી જાય, એકાબીજાના ગ્રુપની અંદર લોભમાં, લાલચમાં, ભયમાં, ડરના કારણે, ગેરસમજણના કારણે ખેંચાઈ ન જાય અથવા જાણા રાજકારણીયાઓ એને છેતરી ન જાય, તો ન્યાયની લડાઈ હજુ મજબૂત રીતે આગળ ચાલી શકે એમ છે. એટલે આજે કતલની રાત જેવું છે. જોઈએ હવે આ બધા જે કઈ હશે એ લોકો શું કરે છે. બિલકુલ ગોપાલભાઈ, અમારી સાથે જોડાવા બદલ આભાર. સતત આ મામલે આપ પણ અવાજ ઉઠાવતા હતા, અમે પણ ઉઠાવતા હતા અને એ મામલે હવે એ દીકરી બહાર પણ આવી છે. આભાર ગોપાલભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશ મહેતા મારી સાથે જોડાયા છે. જગદીશભાઈ, જે મુહિમની શરૂઆત કરી હતી કે દીકરીને ન્યાય મળે, આજે દીકરી તો જેલની બહાર આવી છે, પરંતુ હવે દીકરીના ઉપર જે દીકરીની જે વેદના હતી તેનું શું? જે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, હવે અમરેલીની બજારમાં ફરીવાર એ દીકરી આત્મસન્માન સાથે નીકળી શકશે ખરા? જો તો જ નીકળી શકે કે જે સજા એને વગર ગુનાની ભોગવી એ સજા અસલી ગુનેગારોને મળે તો જ એને ન્યાય મળ્યો કહેવાય. અત્યારે એ જેલમાંથી સેશન કોર્ટે એને છોડી દીધી અને એ તો છૂટવા યોગ્ય જ હતી ને એને કાયદાના પ્રમાણે જે કઈ અદાલતે કર્યું એ પ્રમાણે એને છોડી મૂકવામાં આવી. ખેર, પણ સવાલ એ છે કે જે એને રાતના સુપ્રીમ કોર્ટના આદેશ છતાં પણ એનું ઉલ્લંઘન કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાને રાજી રાખવા હાટુ થઈને જે પોલીસ તંત્રએ આ બધી કાર્યવાહી કરી, એ પોલીસે સુપ્રીમ કોર્ટના આદેશની અવહેલના કરવા ઉપરાંત ધરપકડ કરવા માટે ત્યાંના સ્થાનિક મેજિસ્ટ્રેટ જે કઈ લગત હોય એની મંજૂરી લીધી હતી કે કેમ લીધી હતી, તો કયા સેન્સમાં મેજિસ્ટ્રેટે એ મંજૂરી આપી હોય, કારણ કે આ કોઈ આતંકવાદી કૃત્ય કે એવું તો કઈ હતું નહીં, દેશદ્રોહ હતો નહીં, દેશ માટે ખતરો નહોતો. બે મલિન ઈરાદા વાળા રાજનેતાઓના સંઘર્ષમાં આ દીકરી ખોટી પીટાઈ ગઈ હતી. એટલે હવે એને અત્યારે જામીન મળી ગયા, એનો એક અધ્યાય પૂર્ણ થયો છે. એને સન્માનની વ્યવસ્થા તો જ થાય જો જે પાટીદાર લોકો આના જસ લેવા માંગે છે એ પાટીદાર સમાજ એમ કે આના અપરાધીઓને પણ આનું સરઘસ કાઢો અને એને ખાકી વર્દીમાંથી સસ્પેન્ડ કરાવડાવો તો એને ન્યાય મળો. બાકી તો મૂળ જે સત્ય છે એ ડબુરાઈ જશે. મૂળ સત્ય શું હતું? કૌશિકભાઈ વેકરિયા 40 લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવે છે અથવા તો કટકી કરે છે. હવે ઈ મુદ્દો પાછો તમે જુઓ હાવ સાઈડમાં હોય ગયો, જાણે ઈ કોઈ પાયલબેન ગોટીને પકડવું ને હવે એને સેશન કોર્ટનું છોડી દે, એ તો એને એ તો એનું સાઈડમાં થયેલું પાપ હતું તંત્રથી માંડીને ભારતીય જનતા પાર્ટીનું. એ પાપનું પ્રાયશ્ચિત હજી એને બાકી છે. પાપની સજા બેન ભોગવી લીધી, એનું પ્રાયશ્ચિત જે છે એ ભારતીય જનતા પાર્ટીના કહેવાતા આકાઓ અને જે ડિપાર્ટમેન્ટના લોકો છે એને એ હજી ભોગવવાનું બાકી છે. એ ભોગવા વગર જો ખોડલધામથી માંડીને પાટીદારના કોઈ પણ આને ઇતિસ્તંભ માની લેશે, એટલે કે આ ચેપ્ટર પૂરું થયું એમ માની લેશે, તો સમજવું કે કુરડીમાં ગોળ ભંગાઈ ગયો છે, દીકરીને ન્યાય અડધો જ મળ્યો છે, એના અપમાનનો બદલો હજી બાકી છે. જી જગદીશભાઈ, દિલીપ સંઘાણી દ્વારા આજે અમરેલી જિલ્લાની સેન્ટ્રલ જેલ ખાતે મુલાકાત કરી હતી અને ત્યારબાદ એ જાહેરાત પણ કરી હતી કે દીકરી આત્મસન્માન સાથે જીવી શકે, પોતાના પગ પર ઊભી રહી શકે, આત્મનિર્ભર બને તે માટે મધ્યસ્થ બેંકની અંદર અમરેલીની તેને કાયમી નોકરી માટેની ઓફર પણ કરવામાં આવી છે અત્યારથી. તરીકે કરે એમાંય ના નથી, પણ એની ચૂકીદી બીજી બાજુ કેમ નથી? તમે એને પૂછો, દિલીપભાઈ સંઘાણીને કોઈએ પૂછવું જોઈએ કે જે મનોજભાઈ વઘાસિયાએ પત્રમાં લખ્યું છે કે કૌશિક વેકરિયા 40 લાખ રૂપિયા કટકટાવે છે, એ વાત સાચી કે ખોટી? ને સાચી હોય તો તમે શું નિર્ણય કરશો, ખોટી હોય તો શું નિર્ણય કરશો? અંતે તો છે ભાજપનું. ખોટી હોય તો આક્ષેપ કરનારાની સામે તમે શું કરશો?
સાચી હોય તો જેની સામે આક્ષેપ થયા છે એ દાગી વ્યક્તિત્વ વિશે તમે શું કહેશો? પહેલી વાત તો ઈ. રહી વાત બીજી, તમે નોકરી ધંધો બેનને આપ્યો, ઠીક છે, સારી વાત છે, પણ મૂળ વાત મેં આપને પહેલા કીધું તેમ બેનનું સરઘસ કાઢવાની કોઈ કરતા કોઈ જોગવાઈ હતી નહીં, છતાં તમે ઈ ગુસ્તાખી કરી તો ઈ પોલીસના જે કર્મચારી હતા તે અને એણે જેને રાજી રાખવા માટે થઈને આ કામ કર્યું તે આકા, એની સજા કોણ અપાવશે તો જ મેળ પડે. બાકી નોકરી ધંધો આપો કે 5-25 હજાર 5-25 લાખ રૂપિયા આપી દેવા, એનાથી કઈ ઇજ્જત બચી ન જાય. બેન જે પાયલબેન ગોટી છે એને માનસિક પીડા એટલી થઈ છે કે ભવિષ્યમાં એને ક્યાંય શાદી બ્યાહ જેવું એટલે કે સગાઈ ઇત્યાદિ પ્રસંગમાં પણ એની ઓળખ હવે આ જ રીતે થવાની કે આ પાયલબેન કોણ, તો ફલાણાભાઈની દીકરી કે ફલાણાભાઈના ગામના વતની કે આટલું ભણેલી કે રસોઈ આવડે કે નહીં કે નમ્રતા કે એ બધું તો ગૌણ બની જશે. સૌથી પહેલા તો ગામ આખું જોવા નીકળશે કે આ દીકરી છે જે જેલમાં ગઈ હતી ને આવું નકલી લેટર કાંડમાં સંડોવાણી હતી અથવા તો એને સંડોવામાં આવી હતી. હવે આ પીડા જે જિંદગી આખી રહેવાની છે એ પીડા તો જ આની હળવી થાય જો પાટીદાર સમાજ એવી માગણી કરે કે આને જેણે પણ નિરપરાધ હોવા છતાં પણ સજા ફટકારી છે એવું જ સરઘસ પાપી લોકો પાડો તો મેળ પડે. જી બિલકુલ જગદીશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. સૌથી મોટા સમાચાર બજાર વાગતાની સાથે જ ન્યૂઝ રૂમની સ્ક્રીન ઉપર આપણે બતાવવા જઈ રહ્યા છીએ અમે જે પાટીદાર સમાજની દીકરીની ન્યાય માટે, સ્વમાન માટે, અસ્તિત્વ માટે સતત ન્યૂઝ રૂમ આપણે એ પહેલેથી જ અવાજ ઉઠાવી રહ્યું હતું. હવે એ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી એ જેલની બહાર આવી છે. પાયલ ગોટી એ જેલની બહાર આવી ચૂકી છે અને તેની સાથે જ જો વાત કરવામાં આવે તો અમરેલી કોર્ટે પાયલ ગોટીના એ 15,000ના રિમાન્ડ જે છે 15,000ના બોન્ડ ઉપર રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ દ્રશ્યો જુઓ, પાટીદાર સમાજની આ દીકરી એ જેલની બહાર આવી છે. હવે આ પાટીદાર સમાજની દીકરી બહાર આવ્યા બાદ સ્વમાન બેર જુઓ દ્રશ્યોની અંદર એ પોતાના પરિવારની સાથે બેઠી છે, પોતાના પરિવારની સાથે. અત્યારે આ દ્રશ્યો જુઓ અહીંયા, આ એ દ્રશ્યો છે. પરિવારની આંખો પણ અત્યારે ભીંજાઈ ચૂકી છે. જે દીકરીનો કોઈ વાંક નહોતો તેમ છતાં એ દીકરીએ 3 દિવસ સુધી જેલમાં રહેવાની ફરજ પડી. આ એ પાટીદાર સમાજની દીકરી છે કે જેને ન્યાય મળ્યો છે. હવે જે ન્યાયની રાહ જોઈ બેઠું હતું પાટીદાર સમાજ, એ ન્યાય હવે મળ્યું છે. આ એ પાટીદાર સમાજની દીકરી છે, ખરા અર્થની અંદર આ પાટીદારની દીકરી કે જે જેલની અંદર રહીને આવી તેમ છતાં એ છામી છાતી એ બહાર નીકળી છે. આ એ પાટીદાર સમાજની દીકરી કે જેમના ન્યાય સ્વાભિમાન માટે લડત લડી હતી. હાલ અત્યારે જુઓ આપ દ્રશ્યોમાં પરિવારના તેના માતા પિતા બંને તેની આસપાસ ઊભા છે. પરિવારના સભ્યો, વકીલે સંજય પંડ્યા તેમની સામે ઊભા છે. જે વકીલને લઈને આક્ષેપો થઈ રહ્યા હતા એ વકીલ પણ ત્યાં ઉપસ્થિત છે. તમામ લોકોની ઉપસ્થિતિની અંદર એક કાવતરું આખું રચાયું હતું અમરેલીની અંદર. એ પાટીદાર સમાજની દીકરીને બદનામ કરવાનું કાવતરું. હવે એ કાવતરું જૂઠું પડ્યું છે. આ દ્રશ્યોમાં જુઓ, જે એડવોકેટના નામે કાવતરું રચાયું હતું કે વકીલ દ્વારા આ દીકરીને ન્યાય નથી અપાવવો એટલા માટે તેઓ ફરાર થઈ ચૂક્યા છે. નહીં ભાઈ, એ ખોટું છે. આ જે કોઈ પણ વ્યક્તિ બતાવતા હતા, જે કોઈ પણ ચલાવતા હતા, એ કહી રહ્યા છે કે આ સ્વાભિમાનની લડાઈ હતી અને લડાઈ અંતે પાયલ ગોટી જીતી છે. આપ દ્રશ્યો જુઓ, આ પાયલના પરિવારના સભ્યોમાંથી બહાર આવ્યા. બેન તમે જેલમાંથી બહાર આવ્યા, શું કહો છો? પણ નીચે તો રાખ છે ને. હા બેન બોલો. સત્ય મેવ જયતે. બેન શું કેવું છે? ઘણા કેટલા ટાઈમથી જેલમાં હતા. હાલવા જો હાલો. જે પ્રમાણે અત્યારે દીકરી હજી બહાર આવી રહી છે, એની માનસિક મનોદશા એને થોડી સેટ થવા દો. મીડિયાના મિત્રોને આપ સૌના માધ્યમથી ગુજરાતની પ્રજાનો હું ધન્યવાદ માનું છું, કારણ કે જે પ્રમાણે આખું એ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી યુદ્ધ ચલાવ્યું, સરકારને જે દબાણ ઊભું કર્યું, જે પ્રક્રિયાના ભાગરૂપે આજે જામીન મળવાની હતી એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જજે જે જામીન આપ્યો એના ભાગરૂપે દીકરી આજે બહાર આવી છે. થોડો એને માનસિક રીતના સેટ થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ખૂબ ટૂંક સમયમાં શેર કરશે. પણ ત્યાં સુધી આપ સૌનો મીડિયાનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ માનું છું. સત્યમેવ જયતે. જેલમાંથી બહાર આવ્યા. બેન તમે જેલમાંથી બહાર આવ્યા, શું કહો છો? પણ નીચે તો રાખ છે ને.
હા બેન બોલો. સત્યમેવ જયતે. બેન શું કેવું છે? ઘણા કેટલા ટાઈમથી જેલમાં હતા. હાલવા દો, હાલો. જે પ્રમાણે અત્યારે દીકરી હજી બહાર આવી રહી છે, એની માનસિક મનોદશા એને થોડી સેટ થવા દો. મીડિયાના મિત્રોને આપ સૌના માધ્યમથી ગુજરાતની પ્રજાનો હું ધન્યવાદ માનું છું, કારણ કે જે પ્રમાણે આખું એ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી યુદ્ધ ચલાવ્યું, સરકારને જે દબાણ ઊભું કર્યું, જે પ્રક્રિયાના ભાગરૂપે આજે જામીન મળવાની હતી, એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જજે જે જામીન આપ્યો એના ભાગરૂપે દીકરી આજે બહાર આવી છે. થોડો એને માનસિક રીતના સેટ થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ખૂબ ટૂંક સમયમાં શેર કરશે. પણ ત્યાં સુધી આપ સૌનો મીડિયાનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ માનું છું. સત્યમેવ જયતે. એમ કહ્યું હતું કે સત્યમેવ જયતે, સત્યનો વિજય થયો છે. આ એ પાટીદાર સમાજની દીકરી છે કે જે આત્મસન્માન સાથે બહાર નીકળી છે, અને બહાર નીકળીને તેને ખબર હતી કે આજ નહીં તો કાલ હું જેલની બહાર આવીશ, અને જેલની બહાર આવી અને સૌથી પહેલા તેના મુખમાંથી એ શબ્દ નીકળ્યો, સત્યમેવ જયતે. સત્યનો આખરે વિજય થયો છે, અને આ વિજય અપાવવા પાછળ એમના પરિવારના સભ્યોની હિંમત, અને એ પરિવારના સભ્યોની હિંમત કે જેના કારણે આજે પણ એ પાયલ ગોટી એ સ્વમાન બેર બોલી સત્યમેવ જયતે. અને ખરા અર્થની અંદર આજે સત્યનો વિજય થયો છે, અને વિજય અપાવવા પાછળ એ પાટીદાર સમાજના આગેવાનોની સાથે હું આ જાહેર મંચ થકી કહું છું, અમરેલીના એ નેતાની દીકરી, અમરેલીના પાટીદાર સમાજની એ દીકરી જેનીબેન ઠુમ્મર કે જે સતત એ પરિવારની સાથે 4 દિવસથી હતી, એ જેનીબેન ઠુમ્મરનો પણ આજે આભાર માનવો છે કે પરિવારની સાથે રહ્યા, રાજકારણને એક તરફ મૂક્યું અને આ દીકરીને બચાવવા માટે આગળ આવ્યા. જુઓ કે કૃણાલે ફૂલ સ્ક્રીનની અંદર દ્રશ્યો બતાવો, ઓડિયો સાથે. દીકરી બહાર આવી ત્યાં દરમિયાન શું ઘટના બની હતી બતાવો. સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, સત્યમેવ જયતે. હિંમતવાળી છોકરી છો, બહુ હિંમતવાળી છોકરી. સમાજ માટે કેટલું જગ્યા રાખજો, જગ્યા મીડિયાને બાઇટ આપવા દો. લેવી પડે, ઓફિસ માંથી કીધું છે. સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, સત્યમેવ જયતે. દીકરીના જામીન મંજૂર થયા બાદ દીકરી જેલની બહાર આવી ગઈ છે. પાટીદાર યુવતી પાયલ ગોટી જેલ મુક્ત થઈ છે. એક્સક્લુઝિવ જે દ્રશ્યો આપણે બતાવ્યા, પહેલા તો જેલની બહાર આવીને તેમના પિતાને પગે લાગી છે. આ આપણી સંસ્કૃતિ છે, આપણી ઓળખ છે, પિતાને પગે લાગી છે. દીકરી કેટલી સાચી છે આપણે અહીંયાથી પણ ઓળખી શકાય છે. જેલમાંથી બહાર આવ્યા તથા 4 વ્હીલમાંથી જોઈ લો, અમરેલીની પોલીસ, અમરેલીના નેતા જોઈ લો. આ સરઘસ કે વરઘોડો નથી, આ દીકરી સ્વાભિમાન સાથે બહાર આવી છે. આ દીકરી ગુજરાતની દીકરી સ્વાભિમાન સાથે બહાર આવી છે. એના મુખ પર ત્યાં તમે જુઓ, તમે જે રીતે તમે વરઘોડો રિકન્સ્ટ્રક્શન નું નામ આપીને વરઘોડા કાઢો છો, અત્યારે તમે જુઓ તમારી કરતૂત કર્યા પછી પણ આ દીકરીની સત્યની જીત થઈ છે ને આ દીકરી બહાર આવી છે. આ તમે જુઓ, સત્યની જીત થઈ છે. સત્ય હંમેશા અગ્રેસર હોય છે, સત્યને કોઈ પછાડી નથી શકતું. જ્યારે આ પોલીસની વાનો પણ ત્યાં પાછળ છે, જુઓ તમે, જ્યારે સરઘસ કાઢ્યું હતું, વરઘોડો કાઢ્યો હતો ને, ત્યારે પણ એ પોલીસની વાન બહાર હતી. અત્યારે પણ તમે જુઓ, ધન્યવાદ છે એ દીકરીને. એક દીકરીનું દર્દ એક દીકરી જ સમજી શકે છે. એ જેનીબેન ઠુમ્મર કે સતત 3 થી 4 દિવસ જ્યારથી આ મુદ્દો સામે આવ્યો છે, જ્યારથી એ દીકરીને જેલમાં લઈ ગયા ત્યારથી જેનીબેન ઠુમ્મર એ દીકરીના ઘરે હતા.
એ દીકરીને જે માતા પિતા એમની દીકરીને જે દીકરી જેલમાં ગઈ છે એવું મહેસૂસ નથી થવા દીધું કે મારી દીકરી જેલમાં ગઈ છે. એણે કહ્યું હતું કે હું તમારી દીકરી છું. બીજા કયા એવા નેતા જે સત્તા પક્ષમાં કે જે આવીને બોલ્યા છે? ભારતીય જનતા પાર્ટીના એ મહિલા મોરચાના નેતા ક્યાં ગયા? જ્યારે મમતા બેનર્જી વાળી સરકાર છે ને એની જગ્યાએ જ્યાં ખોટું થયું હતું ત્યારે અહીંયા કાળી પટ્ટીઓ બાંધીને તમે વિરોધ કરવા માટે બેસી ગયા હતા. ગુજરાતની દીકરીઓ સાથે કઈ ખોટું થાય છે, તમારા નેતાઓ કઈ ખોટું કરે છે ત્યારે તમે કેમ બોલતા નથી? તેની સામે કેમ કોઈ અવાજ નથી ઉપાડતા? એના જેવું થઈ ગયું ને આ તો. એટલે અહીંયાથી સ્પષ્ટ સાબિત થાય છે. આ તમે બંને દ્રશ્ય જુઓ. એક બાજુ તમે જે દ્રશ્ય જુઓ છો કે જે જેલની બહારથી આવીને એ દીકરીના આંસુ જુઓ. એ 4 દિવસ સુધી જેલમાં દીકરીએ કઈ રીતે કાઢ્યા હશે, એ મા બાપે 4 દિવસ દીકરી વગર કેમ કાઢ્યા હશે. બીજી બાજુ જે દ્રશ્ય જોઈ શકાય છે કે જેની અંદર તમે એ દીકરીનું સ્વાભિમાન સાથે બહાર એનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જેની બેન ઠુમર પોતાની ગાડીમાં બેસાડીને દીકરીને લઈ આવ્યા છે. વકીલ પણ સાથે છે. દલીલો થઈ હતી. 15,000ના બોન્ડ સાથે દીકરીને જામીન મળ્યા છે. જામીન મળતાની સાથે જ આખી કાગળની જે પ્રોસેસ હોય છે પ્રોસેસ પૂરી કરવામાં આવી હતી. પ્રોસેસ પૂરી થયા બાદ એ દીકરી બહાર આવી. દીકરી બહાર આવતાની સાથે જ એ લાગણીઓ છલકાઈ ઉઠી છે. અમરેલીના રસ્તા ઉપરથી જ્યાં અમરેલી પોલીસે સરઘસ કાઢ્યું હતું ને ત્યાંથી સ્વાભિમાન સાથે અત્યારે દીકરી નીકળી રહી છે. જોઈ લો અમરેલીની પોલીસ, જોઈ લો અમરેલીના નેતા, જે નેતાઓ જસ કાઢવા માટે આવ્યા હતા ને, જોઈ લો એકવાર આ દ્રશ્યો તમારા, આ તમારી સામે દ્રશ્યો છે. સત્યની જીત થાય છે. સત્યની હંમેશા જીત થાય છે. સત્યને જે આપણે કહીએ છીએ ને, સત્ય સામે કોઈ અવાજ ઉઠાવે ને, જે અત્યારની આ જે ઘટના બની હતી, આખા એટલા સમયથી ઘટના ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. એક પત્રકાંડે એક દીકરીને જેલમાં પૂરી. ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદના કારણે ગુજરાતની મારી દીકરી, ગુજરાતની દીકરી જેલમાં ગઈ હતી. ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદના કારણે. અરે ભાઈ, તમારા નેતાઓને તમારા જે વિખવાદ છે એના કારણે બીજા લોકોને કેમ તમે ધકેલો છો? એ દીકરીની વારે કોણ આવ્યું છે? ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ આવ્યા છે. સરસ વાત છે, સારી વાત છે. પરંતુ જે મહિલા સશક્તિકરણની વાતો કરતા નેતાઓ છે એ ક્યાં છે? મહિલા સશક્તિકરણની વાતો કરતા નેતાઓ ક્યાં ગયા? અત્યારે બિલમાં ઘૂસીને સુઈ ગયા છે કે શું? એ જોઈ લેજો આ નેતાઓ, જોઈ લો આ દ્રશ્યો. અમરેલીની ઘટના યાદ રાખજો તમે. જે પોલીસ છે, પોલીસ જો નેતાનું કેવું કરતી હોય ને તો એ પોલીસની નોકરી પણ મૂકી દેવી જોઈએ. તમે આ દ્રશ્ય જોઈ શકો છો બંનેમાં. સ્વાભિમાન સાથે દીકરી, ગુજરાતની દીકરી, પાટીદાર સમાજની દીકરી આજે જેલની બહાર આવી છે. સ્વાભિમાન સાથે બહાર આવી છે. એને આંખના આંસુ કહી રહ્યા છે કે મેં કશું કર્યું નતું ને છતાં પણ મને જેલમાં ધકેલવામાં આવી. પરંતુ હવે નિર્ણય એ ગુજરાતની દીકરીએ, એ ગુજરાતની સિંહણે લેવાનો છે કે એની ઉપર જે ખોટું કર્યું છે એ ખોટું કરનાર સામે પણ કાર્યવાહી થવી જોઈએ, ના કે સમાધાન. કારણ કે આની અંદર સમાધાન માટે પણ ઘણા બધા પ્રયત્ન થઈ રહ્યા છે. આપણે જે રાજકીય લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે એમણે પણ કહ્યું હતું કે આમાં સમાધાનની વાત કરવાને જસ કાઢવા માટે પણ ઘણા બધા લોકો આવતા હતા. એવા લોકોને અહીંયાથી કહેવું જોઈએ કે જો માત્ર તમે સમાધાન પૂરતી વાત કરતા હોય તો જ્યારે તમારા ઘર ઉપર કે તમારી મા બેન દીકરી ઉપર આવી રીતે ઘટના બને ત્યારે પણ તમે સમાધાન કરવા જશો? ત્યારે તો કોઈ સમાધાન કરવા નહીં જાય. ત્યારે કઈ કઈ અફવા ઉઠશે, વાતો ઉઠશે, કોઈ પોસ્ટ મૂકશે ત્યારે તમને સારું લાગશે. ત્યારે તો તમે એમ કહેશો કે આની જ્યાં છું ત્યાંથી ધરપકડ કરાવી લો ભાઈ, આણે મારી બદનામી કરી છે, મારા ઘરનાની બદનામ કરી છે, મારી બહેન દીકરીની બદનામી કરી છે. તો આ તમારી બહેન દીકરી નથી, આ ગુજરાતની દીકરી છે, આ મારી બહેન છે. અને આ તમે જુઓ દ્રશ્યમાં કે ગુજરાતની એક સિંહણ આજે જેણે કશું કર્યું નતું, કારણ વગર એને ફસાવવામાં આવી હતી ને ગુજરાતની સિંહણ આજે ગુજરાતની એ અમરેલીની જેલમાંથી બહાર આવી છે. અને એ બહાર આવતાની સાથે જ એમના જે શબ્દો હતા ને, સત્યમેવ જયતે, સત્યમેવ, સત્યનો વિજય થયો છે. ઘણા બધા નેતાઓ છે ત્યાં ઉપસ્થિત હતા. જે સવારથી જ આપણે જે ચર્ચા કરી હતી કે કોર્ટની અંદર એમની દલીલો ચાલી રહી છે. જે ફરિયાદી પક્ષ છે તેમના દ્વારા કોઈ વિરોધ કરવામાં નહોતો આવ્યો, પરંતુ ત્યારબાદ ખબર પડી હતી. પરંતુ એ સાબિત થઈ ગયો હતો અને જે પાયલ ગોટી છે, જે દીકરી છે,
એ દીકરીના વકીલે સ્પષ્ટપણે કહી દીધું હતું કે આજ સાંજ સુધીમાં મને લાગે છે ત્યાં સુધીમાં જામીન મળી જાય તેવી શક્યતાઓ છે. એ વકીલની વાત પણ સાચી પડી છે ને વકીલને પણ ધન્યવાદ છે કે એમણે આ દીકરી સાથે ખંભોથી ખંભો મળાવીને ઉભા રહ્યા. એ મહિલા નેતાઓને પણ ધન્યવાદ છે કે આ દીકરીનું દર્દ સમજ્યું. એ પુરુષ નેતાઓ છે એમને પણ ધન્યવાદ છે કે એક પિતાની લાગણી તમે જોઈ, એ પિતાનું એક દુઃખ તમે સમજ્યું. કારણ કે જ્યારે આવી ઘટના બને છે ને ત્યારે લોકો દૂર ભાગે છે, માત્ર વાતો કરે છે, પરંતુ અહીંયા વાતો નહીં, કામ કરીને બતાવ્યું છે. આ તાકાત છે એક સમાજ એકતાની, આ તાકાત છે લોકોની ને આ તાકાત છે મીડિયાની, આ તાકાત છે પત્રકારત્વની. જ્યારે એક મુદ્દા પર વાત કરીએ ને, સતત આના ઉપર અમે 4 દિવસથી બોલીએ છીએ, આમ તો સતત 2 દિવસથી તો વધારે પડતું બોલીએ છીએ, કારણ કે આ દીકરીને ખોટી રીતે ફસાવવામાં આવી હતી ને. જે જામીનની જે વાતો કરતા હતા કે ભાઈ મન મોટું રાખીને જામીન, મન મોટું રાખીને આ નેતાઓ તમે નહીં, આ જુઓ પોલીસે સી સમરી ભરીને પછી એમને જામીન ઓલા કર્યા છે. એટલે પોલીસ પાસે કશું પુરાવા છે કે નહીં કે એમને ધરપકડ કરી લીધી? હવે વિચાર કરો કે કોર્ટના જજ એમ કહેતા હોય કે ભાઈ રાત્રે 12 વાગે ધરપકડ કરવાની શી જરૂર હતી તમારે? ત્યારે એ બધી ચર્ચાઓ થાય છે, દલીલો થાય છે, પોલીસનું સાંભળે, પોલીસ પાસે કશું જવાબ હોતા નથી. ત્યારે મારા ગુજરાતની એ દીકરી અને આજે એક સાબિત થાય છે કે જો મહિલા સશક્તિકરણની વાતો કરવી હોય ને તો મહિલાઓનું અપમાન ન કરવું જોઈએ, મહિલાઓ વિરુદ્ધ આવી રીતે ન થવું જોઈએ, મહિલાઓના સરઘાસ ન નીકળવા જોઈએ. રિકન્સ્ટ્રક્શનના નામે તમે બધા જે વરઘોડા કાઢવા માટે નીકળ્યા, સ્વાભિમાન બેર, આ તમે જુઓ દ્રશ્યમાં, આ એક્સક્લુઝિવ દ્રશ્ય તમે જુઓ કે જ્યાં અમરેલીના એ રસ્તા પરથી ગુજરાતની દીકરી પાયલ ગોટી કે જે અત્યારે એ અમરેલીના રસ્તા પરથી પસાર થઈ રહી છે, ગર્વ લઈને પસાર થઈ રહી છે, મેં કશું ખોટું નથી કર્યું, મને ફસાવવામાં આવી હતી. તમે આ બંને દ્રશ્યો જુઓ. એક દ્રશ્યમાં તમે એક કરુણતા જુઓ, એક પિતાની એક દીકરી અને પિતાનો જ્યારે ભેટો થાય છે ત્યારે દીકરીની આંખોમાંથી આંસુ આવે છે. પરંતુ આવી જ્યારે ઘટનાઓ બને છે ને એના જવાબદાર સામે પણ પગલાં ભરવા પડશે, એમની સામે પણ કાર્યવાહી કરવી પડશે. સત્તા પક્ષના નેતાઓને પણ કહું છું કે તમે જ્યારે મોટી મોટી વાહવાહી કરો છો, મોટી મોટી વાતો કરો છો, તો આ મુદ્દે કેમ એમ ન બોલ્યા કે આની અંદર જેમણે દીકરી સાથે ખોટું કર્યું છે એમની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, અથવા તો એ પોલીસ છે એ પોલીસને પણ સસ્પેન્ડ કરવા જોઈએ, જે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ. એક શબ્દ તમારા મોઢામાંથી એના વિશે નથી નીકળ્યો, કારણ કે તમારા અંદરો અંદરના બધા ચક્કરો ચાલે છે અને ચક્કરોની અંદર એક નાનો માણસ ફસાય છે, જેમાં પાયલ ગોટી કે જે ગુજરાતની દીકરી, અમરેલીની દીકરી, પાટીદાર સમાજની દીકરી એક ફસાઈ હતી. ફસાઈ નહોતી, ફસાવવામાં આવી હતી. સવારથી જ આપણે જેની ચર્ચા કરતા હતા ને સવારથી જ આપણે સૌ એ વાતને લઈને ખૂબ આતુરતા હતા કે ભાઈ ગુજરાત અમરેલીની એ દીકરી, પાટીદાર સમાજની એ દીકરી બહાર આવે, શું કહે, એમની સાથે વાતચીત થાય તો ખબર પડે. પરંતુ એમના જે શબ્દો હતા સત્યમેવ જયતેના, એના પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે દીકરીને ખોટી રીતે ફસાવવામાં આવી હતી. દીકરી અત્યારે પોતાના પરત ઘરે જવા માટે રવાના થઈ ગયા છે. જેનીબેન ઠુમ્મર અત્યારે એમને ઘરે લઈ જવા માટે પણ રવાના થયા છે. એમના વકીલ પણ એમની સાથે છે. સાથે સાથે પાટીદાર સમાજના અગ્રણીઓ, આગેવાનો, પાટીદાર સમાજના લોકો પણ એમની સાથે છે. એ પણ અત્યારે ઘરે જઈ રહ્યા છે. તમે આ દ્રશ્યમાં જોઈ શકાય છે બંનેમાં કે પોલીસના કાફલાની સાથે અમરેલીના એ રસ્તા ઉપરથી સ્વાભિમાનભેર ગુજરાતની ને અમરેલીની દીકરી અત્યારે નીકળી રહી છે ને લોકો અત્યારે એ લોકો એને જોઈ રહ્યા છે કે આ છે દીકરી કે જેણે કશું કર્યું નહોતું ને ખોટું એને ફસાવી દેવામાં આવી હતી.